નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જે ખૂબ જ સામાન્ય છે પણ એટલી જ પીડાદાયક. સ્લીપ ડિસ્ક. હા, એ જ જેને આપણે સાદી ભાષામાં ગાદી ખસવી કહીએ છીએ. ચલો આને જરા ઊંડાણથી સમજીએ. કમરનો દુખાવો આજકાલ તો કોને નથી થતો, ખરું ને? આપણી જે લાઇફસ્ટાઇલ છે એમાં તો જાણે એક સામાન્ય વાત બની ગઈ છે. પણ સવાલ એ છે કે ક્યારે આ સામાન્ય દુખાવો એક ગંભીર સમસ્યાનો સંકેત બની જાય છે? ચાલો આજે આ જ વાતને સમજીએ. જુઓ, આપણી કરોડરજ્જુ છે ને એ નાના નાના હાડકાં એટલે કે મણકાથી બનેલી છે અને આ દરેક બે મણકાની વચ્ચે એક જેલી જેવી સોફ્ટ ગાદી હોય છે. એનું કામ શું? બિલકુલ એક ગાડીના શોક એબ્ઝોર્બર જેવું, આપણને ઝટકાઓથી બચાવવાનું. પણ જ્યારે આ ગાદી પોતાની જગ્યાએથી સહેજ પણ ખસે છે ને ત્યારે બાજુમાંથી પસાર થતી નસ પર દબાણ આવે છે અને બસ અહીંથી જ બધી તકલીફ શરૂ થાય છે. પણ આવું થાય છે કેમ? આ ગાદી પોતાની જગ્યાએથી ખસે છે શું કામ? ચાલો આ દુખાવાના મૂળ સુધી પહોંચીએ અને જાણીએ એના મુખ્ય કારણો. સ્લીપ ડિસ્કના કારણો છે ને એ ઘણા બધા છે. એક તો જેમ ઉંમર વધે એમ આ ગાદીઓ થોડી નબળી પડતી જાય છે. એ તો કુદરતી છે. પણ આપણી કેટલીક આદતો આ સમસ્યાને બહુ જલ્દી નોતરે છે. જેમ કે ખોટી રીતે કોઈ ભારે વસ્તુ ઉપાડી લેવી કે પછી કલાકો સુધી ખુરશી પર એક જ પોઝિશનમાં બેસી રહેવું. અને હા, વધતું વજન. આ બધું ભેગું થઈને આપણી કરોડરજ્જુ પર સતત પ્રેશર બનાવે છે. તો હવે વાત કરીએ લક્ષણોની. આપણું શરીર છે ને એ બહુ જ સ્માર્ટ છે. કંઈ પણ ગડબડ થાય એટલે તરત સિગ્નલ આપે છે. તો સ્લીપ ડિસ્કના કિસ્સામાં એવા કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? આને ઓળખવા બહુ જ જરૂરી છે. સૌથી પહેલું અને મુખ્ય લક્ષણ તો છે કમરનો સતત દુખાવો. પણ ધ્યાન રાખજો, જો આ દુખાવો કમરમાંથી નીકળીને પગ સુધી જતો હોય, પગમાં ઝણઝણાટી થતી હોય, જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગે, કે પછી પગમાં ખાલી ચડી જતી હોય, તો સમજી લેજો કે આ કોઈ ગંભીર વાતનો ઇશારો છે. આનો સીધો મતલબ એ છે કે નસ દબાઈ રહી છે. કેટલાક કિસ્સામાં તો પગના સ્નાયુઓ પણ નબળા પડી જાય છે. આ જે લક્ષણની આપણે વાત કરીને કે દુખાવો કમરથી પગ સુધી જાય છે, એને મેડિકલ ભાષામાં સાઇટિકા કહે છે. યાદ રાખજો, સાઇટિકા પોતે કોઈ બીમારી નથી. એ તો સ્લીપ ડિસ્કનું એક બહુ મોટું લક્ષણ છે. જ્યારે પેલી ખસેલી ગાદી સાઇટિક નર્વ નામની એક મોટી નસને દબાવે છે ને ત્યારે આવો ભયંકર દુખાવો થાય છે, જે નીચે પગ સુધી જાય છે. ઓકે, તો માની લો કે આવા લક્ષણો દેખાઈ રહ્યા છે. તો હવે શું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આનું નિદાન કેવી રીતે થાય છે અને એના માટે કઈ સારવાર ઉપલબ્ધ છે. ચાલો એના પર વાત કરીએ. અને અહીંયા એક સૌથી મોટી રાહતની વાત કહું. સ્લીપ ડિસ્કનું નામ સાંભળતા જ મગજમાં પહેલો વિચાર આવે છે ઓપરેશન. પણ હકીકત એનાથી સાવ અલગ છે. સાચું તો એ છે કે મોટાભાગના એટલે કે લગભગ 90%થી પણ વધુ કેસમાં ઓપરેશનની જરૂર જ નથી પડતી. હા, આ સાચી વાત છે. તો પછી સારવાર કેવી રીતે થાય છે? વેલ, એનો એક પ્રોપર રસ્તો છે. સૌથી પહેલાં જ્યારે દુખાવો બહુ જ વધારે હોય ને ત્યારે થોડો આરામ અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ. આનાથી તાત્કાલિક રાહત મળે છે. પણ આ તો ખાલી શરૂઆત છે. ખરી સારવાર અને લાંબા ગાળાનો ઉપાય તો છે ફિઝિયોથેરાપી. આ જ એ વસ્તુ છે જે કમરને ફરીથી મજબૂત બનાવશે અને ખાતરી કરશે કે આ તકલીફ પાછી ના આવે. હવે ફિઝિયોથેરાપીનો મતલબ ખાલી કસરત નથી. એનાથી ઘણું વધારે છે. એમાં કોર મસલ્સને મજબૂત કરવાની કસરતો હોય છે, ટ્રેક્શન જેવી ટેકનિક હોય છે જે મણકા વચ્ચે થોડી જગ્યા બનાવે છે જેથી પેલી દબાયેલી નસને આરામ મળે. ગરમ સેક જેવી હીટ થેરાપી પણ દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ફિઝિયોથેરાપી શરીરને સાચી રીતે બેસતા, ઉઠતા અને ચાલતા શીખવે છે. તો આપણે સારવારની વાત કરી લીધી. પણ એક વાત કહું, સારવાર કરતાં પણ વધુ સારું શું છે? બચાવ. એવું તો શું કરી શકીએ કે આ તકલીફ થાય જ નહીં, અથવા જો થઈ હોય તો ફરીથી ક્યારેય ન થાય? ચાલો હવે આ સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. એક જૂની પણ 100% સાચી કહેવત છે, ઈલાજ કરતાં સાવચેતી સારી. અને સ્લીપ ડિસ્કના કેસમાં તો આ વાત એકદમ ફિટ બેસે છે. જો આપણે થોડું ધ્યાન રાખીએ ને તો ભવિષ્યની મોટી તકલીફમાંથી બચી શકીએ છીએ. તો કરવાનું શું છે? બહુ સિમ્પલ વસ્તુઓ છે. પહેલું, પોતાનું વજન કંટ્રોલમાં રાખો. બીજું, બેસતી વખતે અને ઊભા રહેતી વખતે ટટ્ટાર રહો, આમ ઝૂકીને નહીં. ત્રીજું અને સૌથી અગત્યનું, જ્યારે પણ કોઈ ભારે વસ્તુ ઉપાડો ત્યારે કમરથી નહીં પણ ઘૂંટણ વાળીને ઉપાડો. અને હા, રોજ થોડી કસરત, ચાલવું, સ્વિમિંગ, યોગ, જે પણ ગમે, પણ શરીરને હલાવતા રહો. આનાથી સ્નાયુઓ મજબૂત બનશે.
તો આખી વાતનો સાર શું છે? એ જ કે હા, સ્લીપ ડિસ્ક એક તકલીફદાયક સમસ્યા છે, પણ એનો અંત નથી. એનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. સાચું નિદાન અને યોગ્ય સારવાર, ખાસ કરીને ફિઝિયોથેરાપી, આનાથી મોટાભાગના લોકો ઓપરેશન વગર જ એકદમ ઠીક થઈ શકે છે અને પાછા પોતાની નોર્મલ લાઈફમાં ફરી શકે છે. તો હવે આ બધી વાત જાણ્યા પછી એક સવાલ આપણે પોતાની જાતને પૂછવાનો છે કે આજથી આપણી કમરની સંભાળ રાખવા માટે આપણે શું કરીશું? કયો એક નાનો ફેરફાર છે જે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં લાવી શકીએ? યાદ રાખજો, આપણું શરીર આપણી સૌથી મોટી મૂડી છે અને એનું ધ્યાન રાખવું એ આપણા જ હાથમાં છે.